નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમે સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો। કપાસ બજારની અંદર દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી આપણે લઈએ વિદેશી વાયદાની બંધ સપાટી છે કાલે રાત્રે આપણે કેવી જોવા મળે છે અને બંને ઘરેલું વાયદાની ઓપનિંગ સપાટી છે આજે કેવી જોવા મળે છે કેવી ધારણા છે મૂકવામાં આવતી હતી અને હાલ આપણા માર્કેટિંગ યાર્ડો છે બંધ હોવાને લીધે છે જ્યારે હાલ કપાસ બજારની ચર્ચા છે આપણે મુલતવી રાખવી પડશે અથવા તો કપાસના ભાવ વિશે જે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એ આપણે બંધ રાખવી પડશે અને એકંદરે કપાસના ભાવ 1300 રૂપિયાથી લઈને 1610 15 20 રૂપિયા સુધીની સપાટીએ આપણને જોવા મળતા હતા અને એ પ્રમાણે છે કપાસના બજાર છે ત્યાંથી બંધ થતા જોવા મળ્યા અને માર્કેટિંગ યાર્ડોમાં રજાઓનો દોર જોવા મળ્યો એ બાદ હવે આવતા અઠવાડિયામાં આવતા સોમવાર મંગળવારથી બજાર છે આપણી રાબેતા મુજબ જોવા મળશે કપાસના ભાવની અંદર। હવે જોઈએ આઈસ ફ્યુચર્સ કોટન અમેરિકન વાયદો 25 માર્ચ 2024 અને 2 વાગ્યે રાત્રે છે વાયદાની સપાટી 92.15 સેન્ટની જોવા મળી છે। વાયદો છે આપણે આગળ સમજીએ પણ એ પહેલા વાયદાની ચાર્ટ પેટર્નમાં તમે જોઈ શકો છો તળિયાની સપાટી છે આપણે ઘણી બધી નીચી બતાવવામાં આવી હતી અને કાલ સાંજના ભાગમાં પણ આપણે ચર્ચા કરી હતી કે 91 સેન્ટની તળિયાની સપાટી છે બતાવવામાં સક્ષમ વાયદો રહ્યો એટલે કે 92 સેન્ટનું લેવલ બ્રેક કરી અને વાયદો ફરીથી 91 સેન્ટની તળિયાની સપાટી બતાવી અને 92 સેન્ટ ઉપર બંધ થતો જોવા મળ્યો છે। મે કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સ્થિતિ 91.69 સેન્ટની જોવા મળી ઊંચા મથાળે 92.31 સેન્ટના ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે ભાવ જોવા મળ્યા છે। લો તળિયાની સપાટી છે લોઅર સાઈડ 90.98 સેન્ટ એટલે કે 91 સેન્ટની સપાટી પણ બ્રેક કરવામાં સક્ષમ રહ્યો અને ત્યાંથી તરત જ વેગ ભર્યો છે વાયદો 92.2 સેન્ટના લેવલે સેટલ થયો 2 વાગ્યે અને 2 વાગ્યે વાયદો સેટલ થયો જ્યારે 0.49% મજબૂતી સાથે તેજી સાથે વાયદો બંધ થતો જોવા મળ્યો છે પણ વાયદાની અંદર 90.98 સેન્ટનું લેવલ તળિયાનું એટલે કે વાયદાની અંદર 91 સેન્ટની લેવલની સપાટી બ્રેક કરીને વાયદો પરત આપણે તેજીમાં જોવા મળે છે પણ 91 સેન્ટનું લેવલ બ્રેક કરવા માટેના સંજોગો અથવા તો જે નબળા ડેટા છે આપણે આગળના ભાગોમાં જે 11 મિનિટનો ભાગ છે 2 દિવસ પહેલા રજૂ કર્યો હતો એમાં 7 નેગેટિવ પોઈન્ટ બતાવ્યા હતા એ વાયદાને અત્યારે વારંવાર દબાણમાં લાવે છે પણ સટ્ટાકી વાયદો તેજીમાં બનેલો જોવા મળે છે। સટ્ટાકી પ્રવૃત્તિ છે આપણે આગળ પણ કાલના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે સટ્ટાકી હૃદયમાં છે ધબકારા વધવાથી છે વારંવાર સટ્ટોડિયાઓ છે ભાવને તેજીમાં લઈ જવા માટે મહેનત કરી રહ્યા છે પણ મંદીવાળાનો સ્ટાફ પણ પૂરેપૂરો અત્યારે હાલ વધી રહ્યો છે એ પણ છે ભાવને દબાણમાં લાવવા માટે મહેનત કરી રહ્યો છે। આવતા અઠવાડિયે ગુડ ફ્રાઈડે કારણે વેપાર સપ્તાહ ટૂંકું રહેશે અમેરિકાની અંદર વેચાણ શિપમેન્ટ વર્તમાન ગતિ ચાલુ રહેશે કે કેમ જોવા માટે સાપ્તાહિક નિકાસ વેચાણ અહેવાલમાં સામાન્ય રીતે નિરીક્ષણ કરવામાં આવતું હોય છે। દક્ષિણ ટેક્સાસમાં વાવેતર મોટા ભાગે સાનુકૂળ સ્થિતિમાં ચાલુ રહે છે અને દક્ષિણ વિસ્તારમાં કપાસ વાવવાનું ચાલુ થયું છે। વેસ્ટ ટેક્સાસ ઓકલાહા અને કેન્સાસ ભાગોમાં થોડી માત્રામાં આવકારદાયક વરસાદ થયો હતો પરંતુ એકંદરે સરેરાશ કરતા વધુ તાપમાન સાથે શુષ્ક છે બનેલું વાતાવરણ આવતા અઠવાડિયે યુએસડીના ગુરુવાર માર્ચ 28 2024 ના રોજ પ્રોસ્પેક્ટિવ પ્લાન્ટિંગ રિપોર્ટ બહાર પાડશે। ગયા વર્ષના 10.23 મિલિયન વાવેતર એટલે કે 103 લાખ એકરની સરખામણીમાં કપાસના એકરમાં વધારો થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે અને એ માટે રિપોર્ટ છે મહત્વનો ભાગ ભજવશે। તેજી મંદી માટે વારંવાર આપણે 10 થી 15 દિવસથી લગાતાર કહેતા આવ્યા છીએ વાયદાની અંદર જ્યારથી ઘટાડો શરૂઆત થઈ છે ત્યારથી અમેરિકાના તમામ નેગેટિવ પોઈન્ટ તમારી સામે રજૂ કર્યા છે અને તમને વધારે પડતી એમાં સમજણ અને વધારે પડતું તમને જાણવા મળે માટે છે પોઈન્ટ પ્લસમાં આપણે સમજાવ્યા છે। હવે આપણે જોઈએ ઘરેલું કોટન MCX મે વાયદો છે તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે એની અંદર ઓપનિંગ સપાટી 61,920 રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની અંદર છે તળિયાની સપાટી છે દિવસ દરમિયાન 61,920 રૂપિયાની જ બતાવવામાં આવી છે। વાયદો આગલા દિવસે એટલે કે જ્યારે વાયદો બંધ થયો શુક્રવારે જ્યારે આપણને 61,980 રૂપિયાના ભાવે બંધ થતો જોવા મળ્યો હતો ઊંચા મથાળે પ્રાઇસ જોઈએ તો વાયદાની અંદર છે 62,000 ના ભાવ છે આજે બતાવવામાં આવ્યા છે। 62,000 બાદ છે વાયદાની અંદર ફરીવાર ઘટાડો જોવા મળ્યો છે એટલે 61,920 રૂપિયાની હાલની સપાટી દર્શાવવામાં આવી છે। 60 રૂપિયાનો મામૂલી ઘટાડો 0.10%ની મામૂલી મંદી છે મે કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે। વિદેશ વાયદામાં કદાચ 92 સેન્ટ ઉપરના ટકેલા ભાવ આજે જોવા મળે તો વિદેશ વાયદાના આધારિત છે ઘરેલું કોટન મે વાયદા ઉપર છે આપણે નવી તેજી જોવા મળી શકે છે નહીં તો અન્યથા છે બજારમાં આપણે દબાણ એટલે કે 60-100 રૂપિયાનો ઘટાડા સાથે વાયદો બંધ થઈ શકે છે પણ એકંદરે માનસ છે અત્યારે બનેલું છે તેજી તરફીનું મે કોન્ટ્રાક્ટની અંદર લગભગ છે સુધારા તરફી સાંજના આપણે ફરીવાર ત્રણેય વાયદાની માહિતી લઈને ઉપલબ્ધ થશું જ્યારે લગભગ છે સુધારાની ચાલ જોવા મળતી છે। માર્ચ કોન્ટ્રાક્ટમાં તો આપણે સુધારો જોવા મળે છે ઓલરેડી 60,000 ના ભાવ જોવા મળે છે 440 રૂપિયાની ધારણા સાથે 0.74%ની મજબૂતી છે વાયદાની અંદર જોવા મળે છે એટલે વાયદાની અંદર છે આપણને ધારણા સારી જોવા મળે છે। માર્ચ કોન્ટ્રાક્ટની અંદર ઘરેલું કોટન MCX માં ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં વાયદો છે આપણને સારો એવો 440 રૂપિયાની સ્થિતિ સાથે આપણને જોવા મળે છે પણ હવે એક્સપાયરી તરફ જવાનો છે વાયદો એટલા માટે 28 માર્ચના રોજ છે આપણે એક્સપાયર થતો જોવા મળશે। વાયદાની અંદર છે અત્યારે હાલ છે સારી એવી મજબૂતી સાથે સારું વોલ્યુમ જોવા મળે છે પણ વાયદાની અંદર એકંદરે જોઈએ તો હાજર બજારમાં જે પણ ભાવ છે રૂના ગુજરાત શંકર ઘાસડીમાં 60,000 થી 60,400 રૂપિયાના ભાવ જોવા મળે છે એવી રીતના વાયદાની અંદર લગભગ 60,000 થી 60,400
આજુબાજુ એક્સપાયર થતો જોવા મળશે. આવતા 1-2 દિવસની અંદર વાયદાની સ્થિતિ એવી બનતી આપણને જોવા મળશે. તેજી સાથે વાયદો બંધ થતો જોવા મળે કદાચ. એટલા માટે વારંવાર વિદેશ વાયદાના આધારિત અથવા વિદેશ બજારની આધારિત જો આપણે ચર્ચા કરતા હોઈએ તો મંદી તરફનું વલણ છે વધારે પડતું તમને સમજાવવામાં આવતું હોય છે, પણ મંદી તરફનું વલણ ન સમજાવવું હોય તો ભારતીય બજારોને સમજવી જરૂરી છે, અને ભારતીય બજારોને જે સમજી શકે છે એ તેજી તરફીનો માહોલ તમને બતાવી શકે છે. હવે મળીએ આપણે સાંજના બંને વાયદાની માહિતી લઈને. હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.